નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે 25 જુલાઈ 2026 ને શનિવારે આવતી દેવશયની એકાદશી વ્રત વિશે વાત કરવાના છીએ. આ વ્રતનો મહિમા, વ્રતની વિધિ અને વ્રતની કથા સાંભળીશું તથા આજના દિવસથી પવિત્ર એવા ચાતુર્માસનો પણ પ્રારંભ થાય છે, તો તેના વિશે પણ જાણીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં એકાદશી નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખી લેજો. અને જો આપને નિત્ય ઘર બેઠા અનેક તીર્થ સ્થળોના દર્શન કરવા હોય તો વોટ્સએપમાં મારું ગ્રુપ છે કે જેમાં અમે દર્શન કરાવીએ છીએ. તો તેમાં જોડાવા માટે અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર આપ અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલી આપજો. એટલે આપને અમારા ગ્રુપની લિંક મળી જશે અને એમાં જોઈન થઈ જાઓ છો તો આપ પણ તે દર્શનનો લાભો લઈ શકો છો. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં વર્ષની 24 એકાદશીઓનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. પરંતુ આ તમામ એકાદશીઓમાં અષાઢ મહિનાની સુદ પક્ષની એકાદશી અને કારતક મહિનાની સુદ પક્ષની એકાદશીનું વિશેષ મહત્વ છે. કેમ કે અષાઢ મહિનાની સુદ પક્ષની એકાદશી કે જે દેવશયની એકાદશી, હરિશયની એકાદશી કે પછી પદ્મા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે કે જે દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. એટલે કે આ એકાદશીથી ભગવાન શ્રી વિષ્ણુ 4 મહિના માટે યોગ નિંદ્રામાં પોઢે છે અને 4 મહિના પૂર્ણ થતાં એટલે કે કારતક મહિનાની સુદ પક્ષની એકાદશી કે જેને દેવઉઠી એકાદશીના નામથી ઓળખવામાં આવે છે, તે દિવસે ભગવાન શ્રી વિષ્ણુ 4 મહિના માટે જે યોગ નિંદ્રામાં હતા તે હવે જાગૃત અવસ્થામાં આવે છે અને સંસારની દોરી પોતાના હાથમાં લે છે. એટલા માટે આ બંને એકાદશીનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. પુરાણોમાં વર્ણન મળે છે કે દેવશયની એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ ક્ષીરસાગરમાં શેષનાગની શૈયા પર યોગ નિંદ્રામાં વિરાજમાન થાય છે. ત્યારબાદ 4 મહિના સુધી દેવતાઓ પણ વિશેષ આરામ અવસ્થામાં રહે છે. તેથી આ સમય દરમિયાન લગ્ન, ગૃહપ્રવેશ, નવા શુભ માંગલિક કાર્યો કે પછી કોઈ પણ પ્રકારનો હવન હોય તે આ દિવસો દરમિયાન કરવામાં આવતા નથી. દેવશયની એકાદશીનું સૌથી મોટું મહત્વ એ જ છે કે આ દિવસે કરવામાં આવેલી ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિ, જપ, તપ, દાન અને ઉપવાસનું પુણ્ય અનેક ગણું વધીને મળે છે. શાસ્ત્રોમાં તો કહેવામાં આવ્યું છે કે જે ભક્ત આ દિવસે શ્રદ્ધાપૂર્વક ઉપવાસ કરીને ભગવાનનું પૂજન કરે છે તેના જન્મોજન્મના પાપો ધીમે ધીમે નષ્ટ થવા લાગે છે. દેવશયની એકાદશીના દિવસે કરવામાં આવેલું દાન પણ અત્યંત પુણ્યદાયી ગણવામાં આવે છે. અન્નદાન, જળદાન, ગૌસેવા, ગરીબોને વસ્ત્રદાન, બ્રાહ્મણોને ભોજન અથવા ગરીબ જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે. શાસ્ત્રો અનુસાર આ એકાદશીનું વ્રત કોઈ વર્ગ કે ઉંમરના લોકો માટે મર્યાદિત નથી. ભગવાન શ્રી હરિ પ્રત્યે શ્રદ્ધા ધરાવનાર દરેક ભક્ત આ એકાદશીનું વ્રત કરી શકે છે. કહેવાય છે કે જે દંપતી સુખી દાંપત્ય જીવનની કામના રાખતા હોય, કોઈને સંતાન સુખની ઈચ્છા હોય તો વળી કોઈને મોક્ષની ઈચ્છા હોય તો તે લોકો માટે આ એકાદશીનું વ્રત ઉત્તમ ગણવામાં આવ્યું છે. તથા આ દેવશયની એકાદશીના દિવસથી ચાતુર્માસનો પણ પવિત્ર પ્રારંભ થાય છે. ચાતુર્માસ એટલે કે 4 મહિનાનો પવિત્ર સમયગાળો. અષાઢ સુદ એકાદશીથી કારતક સુદ એકાદશી. કહેવાય છે કે આજના દિવસથી કોઈક એવો સંકલ્પ લેવામાં આવે છે કે જે આ 4 નિયમ સુધી પાડવામાં આવે છે. એટલે કે ઘણા મીઠાઈનો ત્યાગ કરતા હોય, ઘણા લોકો બહારનું ભોજન ન જમવું કે પછી કોઈ વ્યસન હોય તેને છોડતા હોય છે, કોઈ મંદિરે જવાનો નિયમ લેતા હોય છે કે પછી કોઈ માળા કે પાઠ કરવાનો નિયમ પણ લેતા હોય છે કે જેનાથી આ ચાતુર્માસ દરમિયાન આપણાથી ભગવાનનું કાર્ય થાય છે, ધાર્મિક કાર્ય થાય છે અને સારા કાર્યો થાય છે. કેમ કે કહેવામાં આવેલું છે કે બાકીના મહિનાઓ કરતાં આ ચાતુર્માસ દરમિયાન કરવામાં આવેલી ભગવાનની ભક્તિ, દાનપુણ્યનું કાર્ય, સારું કાર્ય આપણને વિશેષ ફળની પ્રાપ્તિ કરાવે છે. એટલે આ સમયગાળા દરમિયાન આપણે બીજું કંઈ પણ કરીએ ન કરીએ પરંતુ ભગવાનનું નામ સ્મરણ અવશ્ય કરવું જોઈએ. તો હવે આ એકાદશીનું વ્રત કરવું કેવી રીતે? તો કે ઘણા લોકો 10મીની સાંજથી જ એકાદશી વ્રતની શરૂઆત કરે છે, તો વળી ઘણા લોકો એકાદશીના સૂર્યોદયથી પણ આ વ્રત કરી શકે છે. સૌપ્રથમ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને
નાહી ધોઈ નિત્યકર્મ કરીને સૂર્યદેવને અર્ઘ આપીને ઘરના આંગણામાં રહેલા તુલસી માતાના દર્શન કરીને તેમની પાસેથી એકાદશી વ્રતની રજા લઈને આપણા ઘરના મંદિર સમક્ષ ભગવાન સમક્ષ બેસીને આ વ્રતનો સંકલ્પ કરવાનો કે આજે આપ કેવી રીતે વ્રત કરવાના છો. એ પછી ભગવાનને પીળા ફૂલ, તુલસી પત્ર, પંચામૃત, ફળ, પ્રસાદ ધરાવીને ધૂપ દીપ કરીને ભગવાનનું પૂજન કરવાનું. પૂજા દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ કે પછી કૃષ્ણ ભગવાનના કીર્તન આવડતા હોય, શ્રીનાથજીની ઝાંખીના કીર્તન આવડતા હોય તો તે પણ ગાઈ શકાય છે. યમનાષ્ટકનો પાઠ પણ બોલી શકાય છે. આ સિવાય દિવસભરમાં પણ આપણે આપણું કામ કરતા હોય ત્યારે પણ મનમાં ને મનમાં ભગવાનનું નામ લેવું જોઈએ. કેમ કે આજના આ કળિયુગમાં ભગવાનના નામનો જેટલો મહિમા છે તેટલો મહિમા બીજું કોઈ પણ વસ્તુનો હશે નહીં. એટલે ભગવાનની પૂજા થઈ ગયા પછી આરતી કરવાની, થાળ કરવાનો, આ વ્રતની કથા સાંભળવાની, વાંચવાની કે પછી દિવસભરમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે પણ સાંભળી શકાય છે. ભગવાનના જ નીતિ નિયમના પાઠ કરવાના અને સાંજે પણ ભગવાનનું પૂજન કરવાનું, આરતી કરવાની, ભગવાન સમક્ષ બેસીને ભજન કીર્તન કરવાનું. પરિવાર સાથે, આડોશી પાડોશી સાથે બેસીને સત્સંગ પણ કરી શકો છો. અને બીજા દિવસે દ્વાદશીના દિવસે આ વ્રતનું પારણું કરવામાં આવે છે કે જેમાં પણ પારણું કરતા પહેલા ભગવાન સમક્ષ આ વ્રતમાં થયેલી ભૂલચૂકની માફી માંગવાની, યથાશક્તિ સુપાત્ર બ્રાહ્મણને દાન દક્ષિણા આપવાની કે પછી મૂંગા પશુ પક્ષીને ખવડાવીને ઘરે આવીને આ વ્રતનું પારણું કરવાનું. એટલે કે વ્રતનો ઉપવાસ કર્યો હોય તેને તોડવાનો, વ્રતને પૂર્ણ કરવાનું. એટલે આ રીતે જે કોઈ શ્રદ્ધાભાવપૂર્વક આ એકાદશીનું વ્રત કરે છે તેને ભગવાનના આશીર્વાદ અવશ્ય મળે છે. તેને આ જીવનમાં તો સુખ સમૃદ્ધિ મળે જ છે, પરંતુ તેનું પરલોક પણ સાર્થક થાય છે. એટલે કે તે વ્યક્તિને ભગવાનનું ધામ મળી જાય છે. તો આવો છે પવિત્ર દેવશયની એકાદશીનો મહિમા. હવે આપણે આ દેવશયની એકાદશી વ્રતની કથા સાંભળીએ કે જેના વગર આ વ્રત અધૂરું ગણાય છે. તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય, એકાદશી માત કી જય, શ્રી કૃષ્ણ ભગવાન કી જય. અથ અષાઢ સુધી પદ્મા એકાદશી વ્રત કથા. યુધિષ્ઠિરે પૂછ્યું કે હે કેશવ, અષાઢ સુધી એકાદશીનું શું નામ છે, તેના કયા દેવ છે, તેના વ્રતનો કેવો પ્રકાર છે તે કહો. આ આશ્ચર્યકારિણી કથા બ્રહ્માએ નારદને કહેલી છે. બ્રહ્માજીએ કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠ નારદ, આ એકાદશીથી બીજું કોઈ વધારે પવિત્ર નથી. કષ્ટ વેઠીને પણ અષાઢ સુદ એકાદશીનું વ્રત પ્રયત્નપૂર્વક કરવું જોઈએ. અષાઢ સુદ એકાદશી પદ્મા નામથી પ્રસિદ્ધ છે. તેનું વ્રત નારાયણ ભગવાનની પ્રાપ્તિ માટે કરવું જોઈએ. માંધાતા નામે સૂર્યવંશી રાજા હતા. તે સત્ય પ્રતિજ્ઞાવાળા અને પ્રતાપી હતા. તે ધર્મથી પ્રજાનું પાલન કરતા હતા. તેની પ્રજા ધન ધાન્યથી સમૃદ્ધ હતી. પછી કોઈ એક વખત પાપ કર્મફળ ભોગવવાનો વખત આવ્યો. ત્યારે રાજ્યમાં પણ વર્ષો સુધી વૃષ્ટિ થઈ નહીં. તેથી પ્રજા ભૂખે મરવા લાગી. પ્રજા સાથે મળી રાજા પાસે આવી કહેવા લાગી કે મેઘરૂપી નારાયણ જ વૃષ્ટિ કરે છે, માટે સગડાને સુખ થાય તેવો કોઈ ઉપાય કરો. રાજા બોલ્યો કે તમારી વાત સત્ય છે. અન્ન બ્રહ્મમય છે. સઘળા પ્રાણીઓ અન્નથી તૃપ્ત થાય છે. આમ પ્રજાના હિત માટે માંધાતા રાજા ઘોર વનમાં જઈ મુનિઓના આશ્રમમાં ફરવા લાગ્યો. ત્યાં બ્રહ્માના પુત્ર અંગિરા ઋષિના દૂરથી દર્શન થવાથી રાજા ઘોડા પરથી ઉતરી હાથ જોડી વિનયથી ઊભો રહ્યો. તેને જોઈ મુનિએ આશીર્વાદ આપ્યા અને રાજાને કુશળ સમાચાર પૂછ્યા. ત્યારે રાજા પણ પોતાને આવવાનું કારણ મુનિરાજને કહેવા લાગ્યો. રાજાએ કહ્યું કે હે ભગવાન, હું ધર્મથી પૃથ્વીનું પાલન કરું છું, છતાં પણ મારા દેશમાં વૃષ્ટિ થતી નથી. તો પ્રજાના યોગક્ષેમનો ઉપાય બતાવો. ઋષિએ કહ્યું કે હે રાજન, આ સતયુગમાં ધર્મ 4 પગવાળો છે. આ યુગમાં બ્રાહ્મણને તપ કરવાનો અધિકાર છે, છતાં અન્ય કોઈ તપ કરે છે, માટે વૃષ્ટિ થતી નથી. રાજા કહે તો પણ વ્રત કહો કે જે કરવાથી ઉપદ્રવ શાંત થાય. ઋષિએ કહ્યું કે રાજન, અષાઢ માસના શુક્લ પક્ષની પદ્મા એકાદશીનું વ્રત કરો. આ એકાદશી
સર્વસિદ્ધિ આપનારી છે અને સર્વે ઉપદ્રવનો નાશ કરનારી છે. માટે તમારી સઘળી પ્રજા સહિત વ્રત કરો. અને પછી જ્યારે અષાઢ માસ આવ્યો ત્યારે રાજાએ સઘળી પ્રજાની સાથે આ પદ્મા એકાદશીનું વ્રત કર્યું. તેથી તેના દેશમાં વૃષ્ટિ થઈ અને પૃથ્વી જળમય થઈ. સારી રીતે અનાજ પાક્યું અને એવી રીતે વિષ્ણુ ભગવાનની કૃપાથી સઘળી પ્રજા સુખી થઈ. આ કથાના પાઠથી અથવા સાંભળવાથી સઘળા પાપો દૂર થાય છે. એવી રીતે બ્રહ્માંડ પુરાણમાં અષાઢ માસના શુક્લ પક્ષની પદ્મા નામની એકાદશીનું મહાત્મય કહેલું છે. તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય. એકાદશી માત કી જય. શ્રી કૃષ્ણ ભગવાન કી જય. તો મિત્રો, સાંભળ્યું ને, દેવશયની એકાદશીનું વ્રત કરવાથી આપણને શું શું ફળની અને કેવા કેવા ફળની પ્રાપ્તિ થાય છે. ભગવાન આપણી સર્વે મનોકામના એકાદશી વ્રતના ફળ સ્વરૂપે પૂર્ણ કરે છે. તો એકાદશીનું વ્રત અવશ્ય કરીએ. જો વ્રત ન કર્યું હોય અને અમારી સાથે આ 10 મિનિટનો એકાદશીનો સત્સંગ પણ કર્યો હશે તો ભગવાનના ચરણોમાં અમે એ જ પ્રાર્થના કરીશું કે આપ સૌ લોકોને એકાદશી વ્રતનું ફળ મળે અને આપની સર્વે મનોકામના ભગવાન પૂર્ણ કરે. તો આશા છે કે આપ સૌ લોકોએ અમારી સાથે આ સત્સંગ કર્યો હશે. તો વિડીયોને એક લાઇક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મારી સાથે એકાદશીનો સત્સંગ કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.